આ તરફ રાજકોટના ગોંડલમાં મહિલા જુગારીઓ ઝડપાઈ છે। ગોંડલ નાગરિક બેંક ડિરેક્ટર નીતા મહેતા જુગાર રમતા ઝડપાયા। ગોંડલ સિટી પોલીસે દરોડા પાડી અને જુગારીઓને ઝડપી પાડ્યા છે, જેમાં બધી જ મહિલાઓ જુગાર રમી રહી હતી। 8 મહિલાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 29,350 રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે જુગાર રમતા હોય છે, પણ અહીંયા મહિલા જુગારીઓ ઝડપાઈ છે। શું પોલીસને કોઈ બાતમી મળી હતી કે કેમ? પ્રીતિ, શ્રાવણ મહિનાની અંદર મોટા પ્રમાણની અંદર લોકો મિત્રોની સાથે કે પછી પોતાના પરિવારની સાથે જુગાર અથવા તો એમ કહી શકાય કે રમતની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, પરંતુ આ તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં જુગારની પ્રવૃત્તિઓ છે એ પણ બેફામપણે ચાલે છે। ગોંડલની અંદર મહિલાઓનું એક જૂથ જુગાર રમતું હોવાની બાતમી સિટી પોલીસને મળી હતી અને તેના આધારે પોલીસની એક ટીમે દરોડો પાડ્યો હતો। 8 જેટલી મહિલાઓ છે મોટા પ્રમાણની અંદર જુગાર રમતી પકડાઈ હતી। તેની અંદર ગોંડલ નાગરિક બેંકના મહિલા ડાયરેક્ટર નીતાબેન મહેતા છે, તેનો પણ સમાવેશ થયો છે। 8 મહિલા જુગારીઓ છે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમની પાસેથી લગભગ 29,000 કરતા વધુની રકમ રોકડ કબજે કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ છે તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે। બાતમીના આધારે આખી રેડ હોવાની વિગતો છે તે પ્રાથમિક રૂપથી સામે આવી રહી છે। આભાર તમામ વિગતો માટે।